નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2026 આજના દેશ અને દુનિયાના 25 મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીશું। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80%ની ઘટ નોંધાઈ છે। જોકે હવે જુલાઈમાં મેઘકૃપા વરસવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છો। આગળ વધીશું અને વાત કરીશું દેશમાં મંજૂર થયેલા 12માંથી 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં જોવા મળ્યા છે। ગીર પંથકમાં 30 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા, વન્યજીવ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો રાજકારણીઓ પર ઈંડા ફેંકવા બાબતે કોલકાતા હાઈકોર્ટનો સરકારને મોટો ઠપકો મળ્યો છે। રાજ્યસભામાં વધ્યો છે એનડીએનો દબદબો, 2/3 બહુમતીથી માત્ર 11 ડગલા દૂર છે, વિપક્ષની વધી રહી છે ચિંતા। ગુવાહાટીમાં 15 કરોડથી વધુના સોનાની દાણચોરી ઝડપાઈ ગઈ છે। અરુણાચલ સરહદે ચીનની ઘૂસણખોરીના દાવા ભારતીય સેનાએ ફગાવી દીધા છે। અમદાવાદની વાત કરીએ તો વોટ્સએપ પર ટાસ્ક પૂરા કરવાના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી। ચીનની અવરચંડાઈ, બ્રહ્મપુત્ર પર બનાવી દીધો છે સૌથી ઊંચો ડેમ, ભારત માટે છે ખતરો। ભારતે રચ્યો છે ઇતિહાસ, ન્યુક્લિયર રિએક્ટરની ગરમીથી બનાવ્યો છે હાઇડ્રોજન। વસમમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ કાપી ગયો, નડિયાદમાં પણ માત્ર સામાન્ય ઝાપટું જોવા મળ્યું છે। મહુધાની વાત કરીએ તો મહીસા ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 13 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। કપડવંજની વાત કરીએ તો પરિણીતા પર ઘરના કામકાજ અંગે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખંભાતની વાત કરીએ તો કોલકાતાના નાજિયા ઇલાહી ખાને મુસ્લિમ સમાજની લાગણી દુભાવ્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચોમાસાના પ્રારંભ પૂર્વે તાડપત્રી અને પ્લાસ્ટિકના કાગળની માંગમાં વધારો થયો છે। ત્યારે વાત કરીશું નડિયાદની પીજ ગામમાં 100 રૂપિયાની લેતી દેતીમાં 2 પક્ષો વચ્ચે મારામારીમાં 2 વ્યક્તિઓ ઘાયલ થઈ છે। કપડવંજ બ્લાસ્ટની વાત કરીએ તો વિસ્ફોટથી 50થી વધુ મકાનોને વ્યાપક નુકસાન થયું હોય સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે। નડિયાદ શાક માર્કેટની વાત કરીએ તો તોલમાપમાં છેતરપિંડી કરતા વેપારીઓ સામે લાલ આંખ, 10 વેપારીઓને પકડી પાડવામાં આવ્યા છે। નડિયાદની વાત કરીએ તો ભૂમેલમાં ઘરના શૌચાલયમાંથી 30 ઝેરી નાગના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે સરકારની મોટી જાહેરાત સામે આવી છે। મુંબઈમાં ચાલતી સ્કૂલ પર બસ ઉપર ઝાડ પડ્યું છે, 1 બાળકનું મોત થયું છે, 16 બાળકો ઘાયલ થયા છે। ટ્રમ્પ યૌન શોષણ કેસમાં દોષિત હોવાનો ચુકાદો યથાવત, ચૂકવવા પડશે 43 કરોડ રૂપિયા। જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત, હવે ધીરજ શેઠ પદ પર સંભાળશે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 62 તાલુકામાં મેઘમહેર, નવસારી અને સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવું એક પ્રયોગ છે, સુપ્રીમ કોર્ટમાં સરકારનો ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે। માત્ર રજિસ્ટર મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસરની માન્યતા નહીં, સપ્તપદી જરૂરી છે, ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।